યાદ રાખો કે અંગ્રેજી ભાષામાં ફ્યુચર નામનો કોઈ ટેન્સ નથી હોતો, એને આપણે મોડલથી જ રિપ્રેઝન્ટ કરીએ છીએ. ઓકે, જેવી રીતે પ્રેઝન્ટ ટેન્સનું એક અલગ અસ્તિત્વ છે, એની પોતાના નિયમ છે, પોતાનું બંધારણ છે, પાસ્ટ ટેન્સના પોતાના નિયમ છે, બંધારણ છે, એવી રીતે ફ્યુચર ટેન્સના અલગ નિયમ નથી. એ મોડલના જે નિયમ છે ને એ જ ફોલો કરે છે. તમને ખબર છે કે વિલ એક મોડલ છે અને મોડલ પછી હંમેશા V1 જ આવે, મોડલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. એ વાતને ફોલો કરવા માટે આપણે કન્ટિન્યુઅસ ટેન્સને આવી રીતે લખીએ છીએ, વિલ બી પ્લસ ING. અદરવાઇઝ તમે એમ ઇઝ આર પ્લસ ING, વોઝ વેર પ્લસ ING કહેતા હતા ને, જે પાસ્ટ ને પ્રેઝન્ટ ટેન્સની અંદર. તો ફ્યુચરમાં જો વચ્ચે એક બી એડ કર્યું છે એટલા માટે જ, કારણ કે આ મોડલ છે, મોડલ પછી હંમેશા ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ, એનું બેઝ ફોર્મ જ આવે. તો બી એક બેઝ ફોર્મ છે, એ તમે વચ્ચે એડ કરો છો. અને પાસ્ટ અગેન એન્ડ અગેન મેં ઘણી વાર તમને કીધું છે, જ્યારે પણ વાક્યની અંદર હેવ, હેઝ કે હેડ તમને તમને હેલ્પિંગ વર્બ તરીકે દેખાય ત્રણ, તેનો મતલબ શું લેવાનો છે? બિફોર. તો અહીંયા સેન્સ છે ને કે બિફોર ધીસ ઇવેન્ટ સમથિંગ વિલ હેવ હેપન્ડ. બિફોર ધીસ ટાઈમ સમથિંગ વિલ હેવ હેપન્ડ. ઓકે, તો અહીંયા તમે લખશો વિલ પ્લસ હેવ, અને સીધું યાદ આમ ડાયરેક્ટ જ યાદ રખાય કે વિલ હેવ પ્લસ V3. ઓકે, એનો તમે યુઝ કરશો. તો ચલો હવે સેન્ટેન્સ જોઈએ.